તો ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે ત્યારે અમદાવાદમાં પેટ્રોલ 101.38 પ્રતિ લીટર પહોંચી ગયું છે। પેટ્રોલમાં 2.15 રૂપિયાનો વધારો ઝીકાયો છે। ડીઝલનો ભાવ 97.92 પ્રતિ લીટર થઈ ગયો છે તો ડીઝલમાં 2.79 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સતત મોંઘવારી વધી રહી છે, આમ જનતા પરેશાન છે। પેટ્રોલ ડીઝલના 10 દિવસની અંદર આ ચોથી વખત ભાવ વધ્યા છે। હજુ પણ લોકોને એ પણ ડર સતાવી રહ્યો છે કે આ પેટ્રોલ ડીઝલના કેટલા ભાવ વધશે, કારણ કે સવારે જ્યારે જનતા પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે ઝટકો ચોક્કસથી લાગે છે, કારણ કે 10 દિવસની અંદર આ ચોથો ઝટકો લાગ્યો છે। પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે। જરૂરિયાત જે છે પેટ્રોલ પુરાવાની એ તો એમની એમ રહેવાની જ છે। ભાવ વધારો અનુકૂળ છે, બરોબર છે। તેની ઇન્ટરનેશનલ પોઝિશન જોતા ભાવ વધારો થવાનો જ હતો ને જરૂરી છે। આ કઈ મોંઘવારી ના કહેવાય। આંતરરાષ્ટ્રીય બજાર પર તમારે ચાલવું જ પડશે, ટેવાવું જ પડે। એમાં કોઈ મિનમેક નથી, કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે ને મેડમ। કારણ કે જે કન્ડિશન ચાલે આ યુદ્ધની મારામારી એ પ્રમાણે મળે એ બહુ મોટી વસ્તુ। આપણે કમાઈએ તો મોંઘવારી બહુ નડતી પણ નહીં। જે પ્રમાણે આપણું દેશ ચલાવે એ પ્રમાણે બહુ સારું। શું કરી શકીએ? હવે જે જરૂરી છે જરૂરિયાત છે પૂરી કરવી પડશે। ઇફેક્ટ કરશે, બધાને કરશે, જે બધાનું થશે।